તો ચમસા મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. અને આજના વ્લોગમાં આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. તો પહેલા તમે બધા ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હાલ વાગે છે સવારના 7:30 જ આપણે વહેલા ઉઠ્યા છીએ અને ઉઠીને તૈયાર થઈ જઈએ છીએ. આપણે જવાનું છે ખેતરમાં ચમકે એરંડા નેદવાના છે. તો ખેતરમાં જઈને જ વાત કરીએ ડાયરેક્ટ આપણે. તો મિત્રો આપણે હાઈવે ઉપર એક્ટિવા મેલી દીધી છે ને આપણે હાલ જઈએ છીએ ખેતરમાં. આજે આપણું ખેતર નહીં, આપણું ખેતર આગળ ચાલ હેડે હેડે જઈએ છીએ. આ ખાવા માટે લીધો શું પડીકો ચકુન જોડે પાણી બાટલો છે ને ભાભી સાગર ને આગળ છે. તો ફટાફટ આગળ જઈએ આપણે ખેતર જઈ તમને બતાવું. તો મિત્રો ખેતરમાં આવીને હારો એક ચાળો ને દિવસે અમે 3 જણા એ ભાભી મેં ચકુએ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને હું હાલ જાઉં છું પરી ઘેર મેળવા માટે. પેલી આગળ પરી હેડી જાય, વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આને મેકતા આવું પછી જોઉં છું વરસાદ વધારે આવશે તો ઘેર જવાનું થશે ને નેદીશું. તો મિત્રો આપણે પરી ઘેર મૂકીને ખેતરમાં પાછા આવી જાય છે. પહેલાં મેં તમને નહોતું બતાવ્યું નેદવામાં હા બતાવજો. આજે આપણું ખેતર જેમાં એંડા વાયેલા ને 1 ને 2 ને 3 4 નેદીને આપણે પરી મેકવા જ હતા. તો પડીકો લઈને આવ્યા છીએ યાર. ભાભીને હું નેદીશું જો તમને દેખાય તો. હું ભાભીને નેદીશું ને આપણે હવે નેદવા જવાનું. તો મિત્રો થોડોક વરસાદ થઈને જતો રહ્યો છે, ઉપર અંધારેલું છે અને એકણા 2 જણીઓ નેદીશું. ગમતું નહીં અમને કંધાતું લાગે વરસાદ થઈ ગયો નેદવું હવે તો. હું એ પાછળથી પલળી રહ્યો. આપણું ખેતર, આ એંડા અને નેદવા આમાં ચકુ સિવાય કોઈ ગમતા નહીં. એને એકલી ગમે નેદવું. તો મિત્રો ફાઇનલી આપણે 11:30 વાગે છે ને હવે આપણે ઘેર જઈએ છીએ. આપણું ખેતરનો ટોટલ 9 ચાળા અત્યારે નેદી જશે. હજુ 17 બાકી છે. કાલને 15 2 દાડા લાગશે હજુ ગઈ. બાકી આપણે હાલ આટલું કામ પતાવીને 11:30 વાગે ઘેર બેસી. ચમકે ઘેર જઈને આ બેને કામ હશે ઘરનું. એ 2 જણી આગળ હેડી જાય. આપણે અહીંથી પલાયન કરી હવે તો ઘેર જઈને તૈયાર પરસ્યો એટલો બધો પરસ્યો વળ્યો ને તાપ પડીને હવે ઘેર જઈને આવું. તો મિત્રો આપણે સીધાથી ઘેર આવી જઈએ છીએ. હવે આપણે જવાનું છે નાવા નહીં બેસી જવાનું છે આપણે સતીમાન મંદિરે દર્શન કરવા માટે. હું હાલ આવતા જોઈને આવ્યો કે મંદિર ઉપર મસ્ત શિખર ચડાવી દીધું છે. જોરદાર લુક આવો મંદિરનો. હું તમને મંદિર જવું એટલે બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ છીએ કમ્પ્લીટ. આ તો થોડોક થાકે લાગે છે જેમ ખેતરજીને આવ્યા છીએ. તો આપણે જવાનું સતીમાન મંદિરે દર્શન કરવા માટે. સતીમાન મંદિરે જઈએ. તો મિત્રો આપણે સતીમાન મંદિરે આવી જઈએ છીએ દર્શન કરવા માટે. અને 12 કામકાજ ચાલુ છે. 16 કામ થયું છે મંદિરનું. લગભગ કઈ ખાસું મોટા ભાગનું કામ પતી ગયું છે શિખર સુધી. હું તમને બહાર જઈને બતાવું. પહેલા હું દર્શન કરી લઉં, તમારે દર્શન કરાવી દઉં. આ એવું સતીમાન ચાલો માકડા મંદિર આજનું તમે દર્શન કરી લો. હું પણ દર્શન કરી લઉં, અગરબત્તી કરી દઉં અને પછી હું તમને બહાર બતાવું કે બહાર કેટલું મસ્ત કામકાજ થયું. ફાઇનલી મિત્રો જો આપણા સતીમાન મંદિરનું કામકાજ એટલે છે. આપણા કારીગર હાલ બેઠા છે. જો કામકાજ એમનું ચાલુ જ છે. ઉપર શિખર મસ્ત ચડાવી દીધું છે અને ચોફેર હાલ બોર્ડર મારવાનું ચાલુ છે. હાલ પાછળની સાઈડમાં બોર્ડર મારશે. પેલા આપણે ભાઈ ઉઠાવવો જોઈએ રીતની બોર્ડર ચોફેર મારવાની છે. અને મંદિરનો જોરદાર લુક હવે આવ્યો છે. મિત્રો આ રોજ પહેરી ગયા વાડામાં આપવા માટે. રોજ ઉપર ઉડતા જ હોય. બાકી હાલ હું આવ્યો છું વાડામાં. તો મિત્રો હાલમાં આવ્યો છું વાડામાં જોવા માટે. આપણે બધી જે શાકભાજી વાવીએ જેમ કે સવારનો હું નહીં આવ્યા. હવે ડેટા બેટા કમ્પ્લીટ છે. એટલે કે ભટ્ટા છે અરે મોટા. પેલી બાદ ડેટો મસ્ત નીકળી ગયો. ત્રીજું પત્તું નીકળી ગયું 2 નહીં. બાકી આ બધા આપણે ચોળા કમ્પ્લીટ છે. દુઃખદની વાત કે આપણે હરે ગાતા 3 બળી ગયા. જોમફળી બળી જઈ નહીં થાય રહી. બાકી ગવાર કમ્પ્લીટ છે. પેડા કમ્પ્લીટ છે. ચોળી કમ્પ્લીટ છે. મરચો નીકળવા માંડે છે. કોથમીર હજુ નીકળી નહીં. આપણે ગુલાબ પોક જશે. કાકડી વેલા પર ફૂલ બેસવા માંડ્યા છે. આ છે આપણી વાળાની હાલની કન્ડિશન. મેઠા લેબડા પ્રોગ્રેસ બધા નહીં થોડા ઘણા. કાળીંગા વેલો ટોમેટી ખાસી મોટી થઈ જઈ. તો મિત્રો આજનો બ્લોગ હું આટલા પૂરો કરું. આશા કરું તમને આજનો બ્લોગ ગમે હોય. જો આજનો બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રમાબી.